પશ્યતો મુને। અનુવાદ: સર્વ જીવો માટે જે રાત્રિ છે તે આત્મસંયમી મનુષ્ય માટે જાગતા રહેવાનો સમય છે, અને જે સમસ્ત જીવોનો જાગવાનો સમય છે તે આત્મનિરીક્ષણ કરનારા મુનિ માટે રાત્રિ છે। ભાવાર્થ: બુદ્ધિશાળી મનુષ્યોના બે વર્ગો છે। એક વર્ગ ઇન્દ્રિય તૃપ્તિ અર્થે કાર્ય કરવામાં કુશળ હોય છે, અને બીજો વર્ગ આત્મનિરીક્ષક છે તથા આત્મ સાક્ષાત્કારના વિકાસ અર્થે જાગૃત રહે છે। ભોગપરાયણ મનુષ્ય માટે આત્મનિરીક્ષક મુનિ અથવા વિચારશીલ મનુષ્યના કાર્યો રાત્રિ સમાન હોય છે। ભોગવાદી મનુષ્યો આત્મ સાક્ષાત્કાર વિશે અજ્ઞાની હોવાથી આવી રાત્રિ દરમિયાન નિદ્રાધીન રહે છે। આત્મનિરીક્ષક મુનિ ભોગપરાયણ મનુષ્યોની રાત્રિમાં જાગૃત રહે છે। મુનિને આધ્યાત્મિક સંસ્કૃતિની ક્રમિક ઉન્નતિમાં દિવ્ય આનંદ મળે છે, પરંતુ ભોગવાદી મનુષ્ય આત્મ સાક્ષાત્કાર પ્રત્યે નિદ્રાધીન રહી અનેક પ્રકારના ઇન્દ્રિય સુખોના સ્વપ્ન જોયા કરે છે, અને એવી નિદ્રાવસ્થા અજ્ઞાનમાં ક્યારેક સુખ અને ક્યારેક દુઃખ અનુભવતો રહે છે। આત્મનિરીક્ષણ કરતો મનુષ્ય ભૌતિક સુખ તથા દુઃખ પ્રત્યે ઉદાસીન રહે છે। ભૌતિક પ્રત્યાઘાતોથી અવિચળ રહીને આત્મ સાક્ષાત્કારના કાર્યોમાં તે મગ્ન રહે છે।